એવું કહેવાય છે કે 1-2 કરોડ રૂપિયા કોંગ્રેસ પાર્ટી એમને ખર્ચ કરવા માટે આપ્યા સુરતમાં. સુરતની શ્યોર સીટ હતી કે 5-7 લાખ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કોઈ હોય XYZ ઉમેદવાર હોય તો એ જીતી જ જાય, 5 થી 7 લાખના માર્જિનથી જીતે. એમ છતાં પણ એવું કહેવાય છે કે નિલેશ કુંભાણીને 5 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી, એના સમર્થકો ખોટા નામો રજૂ કરવામાં આવ્યા, વગેરે વગેરે કરીને એનું ફોર્મ રદ કરાવવામાં આવ્યું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા એને બેસાડી દેવામાં આવ્યા, કે અપક્ષો હતા એ લોકોને બધાને રાતોરાત બેસાડી દેવામાં આવ્યા. અને અહીંયા અમારે એમ કહેવાય કે અમારા મતાધિકાર ઉપર, સુરત શહેરના 30 લાખથી વધુ મતદારોના મતાધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સીધી તરાપ મારી અને મુકેશ દલાલને સાંસદ તરીકે બિનહરીફ જાહેર કરી દીધા. આ લોકશાહીની હત્યા નહીં તો બીજું શું હતું? આ લોકશાહીનું હનન હતું, લોકશાહીનું વસ્ત્રાહરણ હતું. અમારે ત્યાં સુરત શહેરે જોયું લોકશાહીનું વસ્ત્રાહરણ. એનો વસવસો પ્રત્યેક મતદારને છે. અમે મત કોને આપવો છે અમારે નક્કી કરવાનું છે. તમે કોણ ઉમેદવારને ખરીદી લેવા વાળા, અને ખેલ કોણે કર્યા હતા એ પણ લોકોને ખબર છે. એનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થયા હતા. એમને સુરતની નેતાગીરીને ઠપકો પણ આપ્યો હતો જે તે સમયે કે તમે આ ખોટું કામ કર્યું છે, આનો મેસેજ ખોટો જાય છે. અને કદાચ એ સુરતના કોંગ્રેસીઓની જે હાય લાગી હશે એના કારણે આ 240 આવીને અટકી ગયા, એ હાય લાગી ગઈ.